પેટા ચૂંટણી ગણપતસિંહ વસાવા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલા સંવાદ કાર્યક્રમ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારની અંતિમ તબક્કામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તાકાત ઝોકી દેવામાં આવી છે. પ્રચારના આખરી દિવસે ભાજપના ઉમેદવાર સત્યેન્દ્ર ઉર્ફ સતીશ પટેલના સમર્થનમાં ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપતસિંહ વસાવા અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત વડોદરા ભાજપના સ્થાનિક નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માંજલપુર સ્થિત ભાજપના મધ્ય કાર્યાલય ખાતે આયોજિત એક ભવ્ય સંવાદ કાર્યક્રમમાં વધુ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. પ્રચારના આ અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર સતીશ પટેલે માંજલપુર વિધાનસભાના તમામ આદરણીય અને જાગૃત મતદારોને નમ્ર અપીલ કરી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક અને જનતાનો મળતો પ્રોત્સાહન સ્પષ્ટ દર્શાવે છે કે માંજલપુરની જનતા વિકાસના રાજકારણની સાથે છે. તેમને ભાજપના ઉમેદવાર સતીશ પટેલની પ્રચંડ બહુમતીથી જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જેમની સાથે વર્ષોથી વિધાનસભામાં કામ કર્યું, પાર્ટીમાં કામ કર્યું એવા અમારા પરમ મિત્ર યોગેશભાઈ પટેલના નિધનથી આ પેટા ચૂંટણી આવી છે. આ પેટા ચૂંટણીનું રિઝલ્ટ નક્કી છે, માત્ર વિધિ કરવાની બાકી છે, એટલે મતદાનની વિધિ. કારણ કે યોગેશ કાકાએ એટલું બધું અહીંયા કામ કર્યું છે, એક જાગૃત પ્રહરી તરીકેની એની છાપ, સાથે સાથે નરેન્દ્રભાઈનો પ્રભાવ, ભારતીય જનતા પાર્ટીનું કામ, અમારા લોકલ કાર્યકર્તાઓનો સંપર્ક, આ બધું ભેગું થઈને આ સીટ અમે નિશ્ચિંતપણે, મને તો એમ લાગે છે કે કોંગ્રેસની ડિપોઝિટ જવી જોઈએ. અને આ સંજોગોમાં દરેક જ્ઞાતિ અમારી સાથે છે, દરેક વર્ગ અમારી સાથે છે, કારણ કે અમે પ્રજાની વચ્ચે હંમેશ માટે રહીએ છીએ. હું ઘણીવાર હળવાશમાં કાર્યકર્તાઓને કહેતો હોઉં છું, પ્રજાને પણ કહું છું, તમારા મારફતે દર્શકોને પણ કહું છું કે ઇલેક્શને આવે તમારી પાસે એ કોંગ્રેસ, અને સુખમાં ને દુઃખમાં તમારી પાસે આવે એ ભારતીય જનતા પાર્ટી. અમે પ્રજાની વચ્ચે રહેનારા લોકો છીએ અને પ્રજાના મનમાં આ છાપ છે કે આ લોકો હંમેશા અમારી સાથે રહેતા હોય છે, એટલે અમારે એમની સાથે રહેવું જોઈએ. અહીંયા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું કામ છે, નરેન્દ્રભાઈ એમની આભા, પ્રતિભા, પ્રભાવ, અમારું મજબૂત સંગઠન, આજે વોર્ડ સુધી, બૂથ સુધી અમારું સંગઠન છે. એટલે બધો કાર્યકર્તા આજે યોગેશભાઈના નામથી એને સાચી શ્રદ્ધાંજલિ કઈ હોઈ શકે? અહીંયા 90% મતદાન થાય ને, એ સાચી શ્રદ્ધાંજલિ હશે. અને અમે ઉમેદવાર પણ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી થયા છે દિલ્હીથી. અમારો જૂનો કાર્યકર્તા છે, મારો પરમ મિત્ર છે. જેમ યોગેશભાઈ મારા પરમ મિત્ર, એમ સતીશભાઈ પણ મારી સાથે સંગઠનમાં વર્ષોથી કામ કર્યું છે. એવા સતીશભાઈ, એનું પણ નામ છે, એનું પણ કામ છે. એટલે આ સીટ અમે 100% નિશ્ચિતપણે સારી બહુમતીથી જીતવાના છીએ. એટલે નજર છે ને આખા પેટા ચૂંટણી ઉપર, પણ નજર વિશ્વાસથી નજર છે. નજર વિશ્વાસથી છે કે લીડ કેટલી વધારે આવે છે. કોઈને પણ તેની નજર છે ને, એ નજરને ખબર છે કે રિઝલ્ટ નક્કી છે, લીડ કેટલી વધારે આવવાની છે. નજર આના ઉપર છે. હું માંજલપુરની જનતાને બે હાથ જોડીને વિનંતી કરીને કહું છું કે અમારા યોગેશભાઈ 9 ટર્મ સુધી તમે એમને વિધાનસભામાં મારી સાથે મોકલ્યા છે,
એમણે પ્રજાના સાચા પ્રહરી પ્રતિનિધિ તરીકે પોતાની વાત મક્કમતાથી વિવેકપૂર્ણ રજૂ કરી હોય ત્યારે એના વળતર રૂપે સાચા પ્રતિનિધિને શ્રદ્ધાંજલિ આપીને એના કામની કદર કરીને તમે પૂરેપૂરું મતદાન કરો, એ જ મારી તમને સૌને વિનંતી છે. મિત્રો, ગુજરાતમાં માંજલપુર વિધાનસભા એટલે કે વડોદરા મહાનગરની વિધાનસભાની સીટ આપણા આદરણીય પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ થયા છે એવા યોગેશભાઈ પટેલની જગ્યા ખાલી પડી છે અને ચૂંટણી પંચે પેટા ચૂંટણી જ્યારે ડિક્લેર કરી છે ત્યારે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે અને હાલ ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ ખૂબ વર્ષો જૂના ઘડાયેલા અને ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો લઈને જેમણે વર્ષો સુધી ભાજપનું કામ કર્યું છે, ભાજપને મજબૂત કર્યો છે, એવા સતીશભાઈ પટેલને અહીંયા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે. અને વડોદરા શહેર એટલે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું ગઢ છે અને હું માનું છું ત્યાં સુધી જીતવામાં કોઈ પણ જાતનો તકલીફ પડશે નહીં. વડોદરાની જનતાના આશીર્વાદ હર હંમેશ ભારતીય જનતા પાર્ટીને મળ્યા જ છે અને અમારા સતીશભાઈ પટેલ પણ જેટલું પણ વધારે માર્જિનથી જીતશે એટલા માટે અમારા તમામ કાર્યકર્તાઓ અમે લાગ્યા છે. આજે એસટી મોરચાના પ્રમુખ તરીકે મારે પણ આદિવાસી સમાજના આગેવાનો, વડીલો અને યુવાઓને મળવા માટે અમે વડોદરા આવ્યા છે. એમને પણ વિનંતી કરવા માટે આવ્યા છે કે ગુજરાતમાં જે પ્રકારે સરકારે આદિવાસી વિસ્તારનું કામ કર્યું છે અને અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજ આજે રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, પીવાના પાણી, સિંચાઈની સગવડ, બધી જ સગવડો ભાજપની સરકારમાં થઈ છે. ત્યારે અમારો આદિવાસી સમાજ પણ અહીંયા જે પણ મતદારો છે એ મતદારો ભારતીય જનતા પાર્ટીને કમળના નિશાન ઉપર મતદાન કરીને નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હાથ મજબૂત કરશે. અમારા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો હાથ ચોક્કસ મજબૂત કરશે અને આ ઇલેક્શન કદાચ ઐતિહાસિક રેકોર્ડ બનાવીને સતીશભાઈ પટેલ જીતશે એવી અમને પૂરેપૂરી અપેક્ષા પણ છે. સતીશભાઈ પટેલને સંદેશો આપવાની જરૂર નથી, કારણ કે સતીશભાઈ પટેલ મેં પહેલાં જ કીધું, વર્ષોથી એમણે પ્રજાની વચ્ચે કામ કરેલું છે. કાર્યકર્તાઓને સાથે લઈને પ્રજાનું કામ કેવી રીતે કરવું એમને ખૂબ સારી રીતે આવડે છે અને ખૂબ અનુભવી છે. એટલે ચૂંટાઈને આવશે તો આ મત વિસ્તારના નાના મોટા જે કંઈ પણ સરકારના કામો હશે, નગરપાલિકા, મહાનગરપાલિકાના વિકાસના કાર્યો હશે, એ પ્રજાલક્ષી કામો સતીશભાઈ કરશે. આજ દિન સુધી 4 વોર્ડમાં અમારી પ્રચાર ફેરની પૂર્ણ થઈ છે. અમારા પ્રદેશના નેતાઓથી માંડીને બૂથ સમિતિના પ્રમુખ સુધી તમામ કાર્યકરો ફૂલ જુસ્સામાં કામે લાગ્યા છે. ધારાસભ્યશ્રીઓ, મિનિસ્ટરશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ, વોર્ડના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો, આ લોકોના ઘરે હું પર્સનલ રૂબરૂ જઈને મળ્યો છું અને ખૂબ આનંદ થયો છે કે એમના પરિવાર સાથે મારી એક મુલાકાત થઈ છે. અંદાજિત 478 જેટલા ઘરે હું આ 15 દિવસની અંદર મળ્યો છું અને એની લીધે મને એટલો બધો વિશ્વાસ છે કે અમારી આ ટીમ 30 તારીખે જે ચૂંટણી થવાની છે એ ચૂંટણીને આખું સ્વરૂપ અલગ આપશે એવું મને લાગી રહ્યું છે. બહુ જંગી બહુમતીથી અમે જીતવા જઈ રહ્યા છે. જિલ્લામાંથી પણ ધારાસભ્યો આજે 200-250 કાર્યકરોની ટીમ ફોજ લઈને ઉતર્યા છે. ઘરે ઘરે 2-3 વખત બધા પ્રચાર કરી રહ્યા છે. મતદાર સ્લીપો વેચી ગઈ છે, પત્રિકાઓ વેચી ગઈ છે અને અંતિમ સ્વરૂપમાં બૂથ પરનું મેનેજમેન્ટ, એક બૂથ પર 20-20 કાર્યકરો અમારા ગોઠવણ થઈ છે અને ચૂંટણીના દિવસે મતદારોને મતદાન પેટી સુધી લઈ જવા માટેનું પણ બહુ સુંદર પ્લાનિંગ થયું છે. પ્રદેશને કેન્દ્રમાંથી મિનિસ્ટરો આજે અહીંયા આવ્યા છે. રમણભાઈ પટેલ, ખુદ સીએમ સાહેબ આવ્યા હતા, ડેપ્યુટી સીએમ સાહેબ હતા, ગઈકાલે અમારા પ્રદેશના અધ્યક્ષ આવ્યા હતા,
જબરજસ્ત મિટિંગો અને બોર્ડો પ્રજાજનોનો સહકાર પણ મળી રહ્યો છે અને અમને ખૂબ આવકાર મળી રહ્યો છે. આ સીટ ખરેખર અમે બહુ જંગી મતથી છે. આજે છેલ્લો સંદેશો આપશો. માજલપુરની જનતા, હું આખા વિસ્તારમાં ફર્યો છું. ખરેખર સ્વર્ગીય યોગેશ કાકાએ સુંદર કામો કર્યા છે અને જે અધૂરા કામો છે, રોડ રસ્તા છે, ગટરો છે, પાણી છે, બાગ બગીચા છે, એમને 4.5 કરોડ રૂપિયા જેટલા મંજૂર કરીને ખાતમુહૂર્ત પણ કર્યા છે. એટલે ચોમાસું પડશે તરત એ કામો પણ ચાલુ થઈ જવાના છે અને બાકી રહેલા કામો હું પોતે સ્ટેન્ડિંગનો ચેરમેન હતો, એટલે કામો કઈ રીતે કરવા, કેવી રીતે કરવા, અને અમારા કોર્પોરેટરથી મારી બધા ફૂલ એક્ટિવ છે. એટલે કામો બાબતે પ્રજાજનોમાં ખૂબ સારો એવો સંતોષ છે અને નાની મોટી એમની ડિમાન્ડ હશે તે પણ અમે પૂરી કરીશું.